સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી એટલે કે ખુદ કલેક્ટર અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી ગણપતિ ફાટસરથી સંવિધાન સોસાયટી તરફ જતો જે આ મુખ્ય સીસી અથવા આરસીસી રોડ જે કંઈ હોય તે એ છે. અહીંયા મસ્ત મોટું ગાબડું પડ્યું છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદારશ્રી અને ભાજપના ધારાસભ્યશ્રીને અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે સુરેન્દ્રનગરમાં રોડ રસ્તા ઉપર નાના લારી ગલ્લાવાળાને તમે પરેશાન કરો છો. થોડા નાના મોટા ઘર હોય ત્યાં દબાણ બાબતના તમે પરેશાન કરો છો. પણ જો તમારામાં હિંમત હોય તો ભાજપના ખેસ પહેરીને જે લોકો કોન્ટ્રાક્ટ લે છે અને જે લોકો કોન્ટ્રાક્ટર છે અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરે છે અને આ રીતના આ દેખાડો ગાબડું, આ રીતના મોટા મોટા ગાબડા પડી જાય છે, એમની ઉપર કડક કાર્યવાહી કરો. અમે તમને સ્પષ્ટ કહીએ છીએ કે કોન્ટ્રાક્ટર ભાજપના આગેવાનો અને આપના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે આ પરિણામ આવ્યું છે. જો તમે આ લોકો સામે કંઈ કરવા માટે સક્ષમ હોય તો અમે આપની પાસે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ એમનેમ ધાક પીછોડા ન કરતા આનું વાસ્તવિક મૂલ્યાંકન કરજો. અને આ કોન્ટ્રાક્ટર આ રોડ બન્યો ત્યારે નગર જે તે સમયના નગરપાલિકાના અધિકારી અને આ વોર્ડના જે સભ્યો હોય એ સભ્યોએ જ્યારે આ રોડ બનતો હતો ત્યારે શું કર્યું અને જો એ લોકોએ પોતાની ફરજ નિભાવવામાં ભૂલ કરી હોય, ક્ષતિ કરી હોય અને ભ્રષ્ટાચાર કર્યો હોય તો એમની ઉપર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરો એવી અમારી આપની પાસે સ્પષ્ટ માંગણી છે.